ઉત્તર ભારતની કનેક્ટિવિટીમાં એક નવો અધ્યાય જોડાવા જઈ રહ્યો છે. પીએમ નરેન્દ્ર મોદી 213 કિલોમીટર લાંબા દિલ્હી દહેરાદૂન આર્થિક કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું છે. 12,000 કરોડના ખર્ચે બનેલો આ 6 લેનનો એક્સપ્રેસ વે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડને એકબીજાની વધુ નજીક લાવશે. ઉદ્ઘાટન પૂર્વે વડાપ્રધાન ધાર્મિક અને પર્યાવરણીય મુલાકાત પણ લીધી હતી. વન્યજીવ કોરિડોર નિરીક્ષણ પણ કર્યું. વડાપ્રધાન સહારનપુર ખાતે એશિયાના સૌથી લાંબા વન્યજીવ એલિવેટેડ કોરિડોરની સમીક્ષા કરી. સવારે 11:40 દહેરાદૂન પાસે આવેલા પ્રસિદ્ધ જય માં દાંતકાલી મંદિરમાં પૂજા અર્ચના કરી. બપોરે 12:30 વાગે દહેરાદૂન ખાતે એક ભવ્ય સમારોહમાં એક્સપ્રેસ વે દેશને સમર્પિત કર્યો. આ પ્રોજેક્ટ માત્ર ગતિ જ નહીં પરંતુ સુરક્ષા અને આધુનિક ટેકનોલોજીનો સમન્વય છે. દિલ્હીથી દહેરાદૂન પહોંચવામાં અત્યારે 6 કલાક લાગે છે, જે ઘટીને હવે માત્ર 2.5 કલાક થઈ જશે. આ ઉપરાંત મુસાફરોની સુરક્ષા માટે આ કોરિડોરમાં અત્યાધુનિક ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ લગાવવામાં આવી છે. આ પ્રોજેક્ટમાં 10 ઇન્ટરચેન્જ, 3 રેલવે ઓવરબ્રિજ, 4 મોટા પુલ અને 12 વેસ્ટ સાઇડ સુવિધાઓનો સમાવેશ થાય છે.